તો અનેક મહત્વના સમાચાર મળી રહ્યા છે। નજર કરીએ મહત્વના સમાચાર પર। બનાસકાંઠા જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે। જિલ્લાના મોટાભાગના તાલુકાઓમાં સરેરાશથી વધુ વરસાદ નોંધાયો છે। ખાસ કરીને વડગામમાં સૌથી વધુ 9 ઇંચ વરસાદ ખાબક્યો, જ્યારે કે પાલનપુરમાં 4 ઇંચ, ડીસામાં 4 ઇંચ, દાંતીવાડામાં 3 ઇંચ વરસાદ, ધાનેરામાં 2 ઇંચ વરસાદ નોંધાયો। ધોધમાર વરસાદથી ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ। હવામાન વિભાગે હજુ પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે। સ્થાનિક તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે। નીચાણવાળા વિસ્તારોમાં સાવચેતીના પગલાં લેવાઈ રહ્યા છે। તો બનાસકાંઠાના વડગામમાં સૌથી વધુ 9 ઇંચ વરસાદ વરસતા પાણી જ પાણી થઈ ગયું છે। પાલનપુર, ડીસા અને ધાનેરામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હોવાના અહેવાલ મળી રહ્યા છે। બનાસકાંઠામાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા ધ્રુવ। બનાસકાંઠામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે, શું વિગતો મળી રહી છે હાલમાં? જી ચોક્કસથી કૃષ્ણા, જે રીતે બનાસકાંઠા જિલ્લામાં પણ હવામાન વિભાગની આગાહી હતી, ભારેથી અતિ ભારે વરસાદની જે રીતે હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવાની જે આવી હતી, તેના કારણે જ બનાસકાંઠા જિલ્લાના અંદર મોડી રાતથી વહેલી સવાર સુધી, સવારના 8 વાગ્યા સુધી બનાસકાંઠા જિલ્લાના વિવિધ તાલુકાઓના અંદર વરસાદ નોંધાયો છે। બનાસકાંઠા જિલ્લાની વાત કરવામાં તો વડગામના અંદર સૌથી વધુ 9 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, જે સવારના 8 વાગ્યા સુધી આ વરસાદના આંકડા, જે સરકારી જે આંકડા છે તે સામે આવ્યા છે। તેના અંદર મહત્વની વાત કરીએ તો વડગામના અંદર સૌથી વધુ 9 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। વડગામના અંદર આટલો બધો વરસાદ નોંધાવાથી પ્રાથમિક શાળાઓ પણ ક્યાંક પાણીના ગરકાવ જોવા મળી રહી છે। જે 64 કેવી જે વીજ લાઈન છે, વિસ્તાર છે, તે પણ આખો પાણીના ગરકાવ જોવા મળી રહ્યો છે। કોમ્પ્લેક્સ, જે કોમર્શિયલ કોમ્પ્લેક્સ છે, તેના અંદર ક્યાંક કોમ્પ્લેક્સના જે માલિકો છે તેના દ્વારા કુદરતી જે પાણી છે તેને જે રસ્તો છે તેનો અવળો રસ્તો આપવાના કારણે જે રીતે સોસાયટીના જે રહીશો છે તેઓના ઘરોના અંદર પાણી ઘૂસ્યા હતા, તેવા આક્ષેપો પણ થઈ રહ્યા છે। તો બીજી તરફ જે રીતે ડીસા, પાલનપુર, ધાનેરા સહિતના જે વિસ્તારો છે તેના અંદર 3.5 થી 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। સુઈગામ, થરાદ સહિતના જે લાખણી સહિતના જે વિસ્તારો છે તેના અંદર પણ નોંધપાત્ર જેટલો વરસાદ નોંધાયો છે। મહત્વની વાત કરવામાં આવે તો જે રીતે હવામાન વિભાગ દ્વારા જે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી હતી, તેના કારણે શહેરના વિવિધ વિસ્તારોની અંદર વરસાદ નોંધાયો છે। પાલનપુર સહિતના જે વિસ્તારો છે તેના અંદર 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। ખાસ કરીને પાલનપુરના જે કઠામણ સહિતના જે પાટિયા સહિતના જે હાઈવે માર્ગના વિસ્તારો છે ત્યાં આગળ પાણીનો ભરાવો છે, તે આ વરસાદ ફરી એક વખત ભરાયો છે। સામાન્ય વરસાદમાં દર વખતે જે પાણીનો ભરાવો થતો હોય છે, હજી પાલિકા તંત્ર છે તે પાણીને જે નિકાલ છે તેની વ્યવસ્થામાં ક્યાંક નિષ્ક્રિય નીવડી હોય તેવું દ્રશ્યો પણ જોવા મળતા હોય છે। કારણ કે સામાન્ય વરસાદમાં આ પ્રકારની સ્થિતિ બનતી હોય છે। ડીસા સહિતના જે પંથકની વાત કરવામાં તો અહીંયા પણ જે નીચાણવાળા વિસ્તારો માનવામાં આવે છે ત્યાં આગળ આ સામાન્ય વરસાદના જે પાણીનો છે તે ભરાવ મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યો છે। જે રીતે હનુમાન, જે ટેકરી સહિતના જે વિસ્તારો છે, જે રેડમન સહિતના નીચાણવાળા વિસ્તારો માનવામાં આવે છે, ત્યાં આગળ વરસાદનો પાણીનો જે ભરાવ છે તે મોટા પ્રમાણમાં થયો છે। વરસાદ પડવાના કારણે જે સ્થાનિક લોકો જે રહી રહ્યા છે તેઓના ઘરોને પણ પાણીનો ભરાવો થયો છે। ખાસ કરીને જે રીતે ધાનેરા પંથકની વાત કરવામાં તો ત્યાં પણ જે પાણીનો ભરાવો છે તે મોટા પ્રમાણમાં થયો છે। રોડ ઉપર પાણી વહેતા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ત્યાં ખેતરો બેટમાં ફેરવા હોય તેવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે। સૌથી વધુ જો આજે વાત કરવામાં તો વડગામ પંથક છે, બનાસકાંઠા જિલ્લાનું વડગામ પંથકના અંદર 9 ઇંચ જેટલો 8 વાગ્યા સુધી વરસાદ પડ્યો છે। તેના કારણે વડગામના અંદર સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। વડગામના જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં આગળ પાણીનો ભરાવો થયો છે। જે ગામોના અંદર પાણીનો ભરાવો થવાના કારણે ગામના રહીશો ગામની બહાર જઈ નથી શકતા, જે ગામના બહારની બાજુ છે તે લોકો ગામની અંદર પ્રવેશી નથી શકતા। અને આ જે દ્રશ્યો છે તે વડગામ સહિતના જે વિસ્તારો છે તેના અંદર સામે આવી રહ્યા છે। જે રીતે છાપીના માહી સહિતના જે ગામો છે ત્યાં આગળ પાણીનો ભરાવો એટલા મોટા પ્રમાણમાં થયો છે, કારણ કે જે ગામ લોકો છે તે ગામના અંદર જે ઘરોના અંદર બંધ થવા મજબૂર બન્યા છે, કારણ કે જે પાણીનો ભરાવો છે તે મોટા પ્રમાણમાં થયો છે। જે પ્રાથમિક શાળાઓ છે તે પણ પાણીના ગરકાવ થઈ છે, તેના કારણે જે શાળાઓના બાળકો છે તે પણ જે રીતે જતા હોય છે। જોકે આ દર વખતે જે રીતે સામાન્ય વરસાદ પડતો હોય છે તેના પાણીનો ભરાવો થતો હોય છે। જોકે આજે રવિવાર રજા હોવાથી પ્રાથમિક શાળાઓ સહિત જે માધ્યમિક શાળાઓ છે એમાં રજા હતી। જોકે તે બાદ પણ ધ્રુવ, કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર કેટલું સજ્જ છે?
જે ચોક્કસથી જે કૃષ્ણા જણાવી દીધું જે રીતે હવામાન વિભાગની આગાહી વ્યક્ત કરવામાં આવી હતી તેના કારણે તંત્ર પણ એલર્ટ હતું. જોકે જે રીતે વડગામ સહિતના જે વિસ્તારો છે તેના અંદર પાણીનો ભરાવ જે પ્રમાણમાં મોટો થયો છે, ગામોને અંદર પાણી ઘૂસી ગયા છે અને તેના કારણે વહીવટી તંત્રની ટીમો પણ એલર્ટ છે. ત્યાં આગળ સ્થળો પર સ્થળ નિરીક્ષણમાં પહોંચી છે. જ્યાં આગળ અસરગ્રસ્ત વિસ્તારો છે ત્યાં આગળ લોકોને પણ ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. જે રીતે લોકોના ઘરોને અંદર પાણી ઘૂસ્યા છે, જો તળાવો ઓવરફ્લો થતા હોય તો તળાવ ઓવરફ્લો થયા બાદ લોકો જે રહીશો રહેતા હોય વિસ્તારના અંદર, તળાવો વિસ્તારના અંદર, ત્યાં લોકોને પણ એલર્ટ રહેવા માટે કહેવામાં આવતું હોય છે. કારણ કે રીતે વરસાદ વધુ પડતો હોય છે, તળાવો પણ ઓવરફ્લો થવાની જે સંભાવના છે તે વ્યક્ત કરવામાં આવતી હોય છે. અને આ જ કારણસર વહીવટી તંત્ર જે સ્થાનિક તંત્ર છે તે તાલુકામાં તળાવોનું નિરીક્ષણ પણ કરી રહી છે. કયા તળાવમાં કેટલું પાણીનો ભરાવો થયો છે, કયો હવે ઓવરફ્લો થવાની કગાર પર છે. અને આ જ કારણોસર રીતે વહીવટી તંત્રની જે ટીમો છે તે પણ સ્ટેન્ડ બાય મોડમાં જોવા મળી રહી છે. જોકે હાલ જે રીતે બનાસકાંઠા જિલ્લાની વરસાદની વાત કરવામાં તો હાલ પણ તાલુકાના વિવિધ વિસ્તારોના અને વરસાદ યથાવત જોવા મળી રહ્યો છે. જે રીતે આગામી 3 કલાક હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. રેડ એલર્ટ બનાસકાંઠા જિલ્લામાં આપવામાં આવ્યું છે. તેના કારણે વહીવટી તંત્રની ટીમો છે તે પણ એલર્ટ મોડમાં જોવા મળી રહી છે. જી કૃષ્ણા. જી, આભાર માહિતી આપવા માટે.